અને અમદાવાદમાં આનંદ નિકેતન સ્કૂલ બસનો અકસ્માત. ઘાટલોડિયામાં સ્કૂલ બસ ડ્રાઈવરે નશાની હાલતમાં અકસ્માત કર્યો. નાલંદા સ્કૂલના 35 વિદ્યાર્થીઓને શાળામાં ઉતાર્યા અને ત્યારબાદ અકસ્માત સર્જાયો. અકસ્માત પછી દારૂ પીધો હોવાનો ડ્રાઈવરે સ્વીકાર કર્યો. ભાનમાં ન હોવાથી 2 જગ્યા પર ગાડી અડી ગઈ. ડ્રાઈવરે કહ્યું 35 વિદ્યાર્થીઓને લઈ દારૂડિયો ડ્રાઈવર 20 કિલોમીટર જેટલો ફર્યો. ત્યારે ડ્રાઈવરે દારૂ પીધેલી હાલતમાં વિદ્યાર્થીઓને 20 કિલોમીટર ફેરવ્યા. આનંદ નિકેતન સ્કૂલની બસ નાલંદાના વિદ્યાર્થીઓને છોડી અને પરત આવતી હતી. એ દરમિયાન આ ઘટના ઘટી. ત્યારે સ્કૂલ બસમાં બાળકોને મોકલતા વાલી સાવધાન થઈ જજો, કારણ કે આ એક કિસ્સો સામે આવ્યો. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા અપૂર્વ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. અપૂર્વ, આનંદ નિકેતન સ્કૂલ બસનો એક કિસ્સો સામે આવ્યો, શું વધુ વિગતો? જી, ચોક્કસથી વાત કરીએ તો જે વાલીઓ પોતાના બાળકોને સ્કૂલ બસમાં અથવા સ્કૂલ વાહનમાં શાળાએ બાળકોને મોકલે છે તે લોકોએ ચેતી જવાની જરૂર છે, કારણ કે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે કે અમદાવાદમાં આનંદ નિકેતન સ્કૂલ છે તેની સ્કૂલ બસનો અકસ્માત સર્જાયો હતો. ઘાટલોડિયામાં સ્કૂલ બસ ડ્રાઈવરે નશાની હાલતમાં જે છે તે અકસ્માત સર્જ્યો હતો. પરંતુ મહત્વની વાત એ છે કે વહેલી સવારે આ સ્કૂલ ડ્રાઈવર બસમાં 35 જેટલા વિદ્યાર્થીઓને શાળામાં મૂકવા માટે લઈને અલગ અલગ સ્થાનેથી નીકળ્યો હતો અને 20 કિલોમીટર સુધીના એરિયામાં બાળકોને અલગ અલગ જગ્યાએ ફેરવ્યા હતા. અને તે દરમિયાન જ 2 જગ્યાએ બસનો અકસ્માત પણ સર્જાયો હતો. પરંતુ ત્યારબાદ આનંદ નિકેતનની સ્કૂલ બસનો જ્યારે નાલંદાના વિદ્યાર્થીઓને છોડીને પરત ફરતી હતી ત્યારે અકસ્માત સર્જાયો હતો અને જેમાં આ એક ગાડીને પણ ભારે નુકસાન થયું છે. પરંતુ બસમાં સદનસીબે કોઈ બાળકો કે અથવા કોઈ વિદ્યાર્થીઓ ન હતા, તેના કારણે મોટી જાનહાનિ બચી ગઈ છે. પરંતુ ઘટના ચોંકાવનારી છે કે આ રીતનો બસ ડ્રાઈવર બાળકોને 20 કિલોમીટર સુધી ફેરવીને દારૂના નશામાં 20 કિલોમીટર સુધી અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં ફેરવે ને જ્યારે જો કોઈ બાળક સ્કૂલ બસમાં હોત તો તે લોકોને પણ ઈજા થઈ શકી હોત. ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારીએ પણ આ ઘટનાને લઈને તપાસ કરવી જોઈએ અને આ પ્રકારના જે સ્કૂલ બસ ચાલકો છે જે દારૂના નશામાં વાહન હંકાવી રહ્યા છે એમના સામે કડક પગલાં લેવા જોઈએ. સ્કૂલોને પણ કડક આદેશ કરવા જે જરૂરી છે. આભાર અપૂર્વ, તમામ વિગતો સાથે જોડાવા બદલ. તો ઘાટલોડિયામાં આ ઘટના નશેડી ડ્રાઈવરના કારણે મોટી દુર્ઘટના બની હોત તો અનેક સવાલ ઉઠી રહ્યા છે કે શું આવા ડ્રાઈવરની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે કે કેમ.